દ્વારકા નગરીમાં દેવર્ષિ નારદ ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવે છે. તેઓ પ્રશ્ન કરે છે કે કેટલાક લોકો સુખી કેમ હોય છે અને કેટલાક દુઃખી કેમ રહે છે? શું વધારે સંભોગ કરવો જ જીવનનું સુખ છે? ભગવાન શ્રી કૃષ્ણ સ્મિત સાથે કહે છે કે આ બહુ ઊંડો પ્રશ્ન છે અને તેનું સાચું ઉત્તર એક વાર્તામાં છુપાયેલું છે. તેઓ નારદજીને એક કથા કહેવાનું શરૂ કરે છે. એક ગામમાં એક ધનિક ખેડૂત રહેતો હતો. તેની પાસે ધન સંપત્તિ હતી, પરંતુ તેને સંતાન નહોતું. તે અને તેની પત્ની ખૂબ દુઃખી રહેતા. એક દિવસ તેની પત્ની એક તપસ્વી સાધુ પાસે જાય છે અને કહે છે કે ભગવાને મને સંતાન કેમ નથી આપ્યું? શું ભગવાન નિર્દયી છે? સાધુ તેની સ્થિતિ સમજીને તેને ખીર આપે છે અને કહે છે કે આ પ્રસાદ સ્વરૂપ છે. ભગવાનની કૃપાથી તને સંતાન થશે. સ્ત્રી વિશ્વાસ કરીને ખીર લે છે અને થોડા સમયમાં તે ગર્ભવતી થાય છે અને પુત્ર જન્મે છે. ખેડૂત ખૂબ ખુશ થાય છે, ગામમાં દાન પુણ્ય કરે છે. પરંતુ સમય જતાં પુત્ર ખોટી સંગતમાં ફસાઈ જાય છે. તે જુગાર, દારૂ અને ખરાબ આદતોમાં પડી જાય છે અને આખી સંપત્તિ નષ્ટ કરી દે છે. હવે એ જ ખેડૂત જે પહેલાં સંતાન માટે દુઃખી હતો, હવે કહે છે કે સંતાન નહોત તો સારું હતું. તેની પત્ની પણ પસ્તાવો કરે છે. તેઓ ફરી તે સાધુ પાસે જાય છે. સાધુ કહે છે કે સુખ દુઃખ મનની સ્થિતિ છે. માણસ પાસે જે નથી તે માટે દુઃખી રહે છે અને જે મળે છે તેનાથી પણ અસંતોષ રહે છે. આ સ્વાર્થ અને મોહનો ખેલ છે. સાધુ આગળ સમજાવે છે કે સ્ત્રી, સંપત્તિ અને ભોગવિલાસ બધું માયા છે. માણસ જ્યારે વાસનામાં ફસાઈ જાય છે ત્યારે તેનો નાશ શરૂ થાય છે. ઘણા મહાન લોકો પણ લાલસા અને કામવાસનાના કારણે પતન પામ્યા છે. રાવણનું ઉદાહરણ આપીને તેઓ સમજાવે છે કે અતિવાસના વિનાશ તરફ લઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ નારદજીને કહે છે કે સુખ અને દુઃખ બહારની વસ્તુઓમાં નથી, પરંતુ મનની વિચારધારામાં છે. જે વ્યક્તિ બીજાનું કલ્યાણ કરે છે તે સુખી રહે છે અને જે માત્ર પોતાના માટે જીવે છે તે ક્યારેય સંતોષ પામતો નથી. સાધુ ખેડૂતને ઉપાય આપે છે કે હવે તું નિસ્વાર્થ થઈ જા. જે કંઈ બચ્યું છે તે પુત્રને આપી દે અને મનમાંથી માલિકી ભાવ છોડ. હું તને બધું આપું છું, હવે તું ઈચ્છે તો રાખ કે ફેંકી દે, એવો ભાવ રાખ. આ બદલાવ પછી ધીમે ધીમે પુત્રની સમજ આવી છે. પિતા હવે દબાણ કરતો નથી, પ્રેમ અને શાંતિથી વર્તે છે. પુત્ર પણ સુધરવા લાગે છે અને ખરાબ સંગત છોડીને સારા માર્ગે ચાલે છે. ખેડૂત સમજે છે કે ખરું સુખ સંપત્તિ કે સંતાનમાં નથી,